ગુડ મોર્નિંગ માય સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? ઓકે, આપણે બીજો પાઠ શરૂ કર્યો છે, રસાયણો ઉપરનો છે, બરાબર? હવે રસાયણો ઉપરનો જે પાઠ છે એમાં થોડુંક આપણે ફરી એકવાર રિવિઝન કરી લઈએ કે આપણે જે પાઠ જોઈએ છે એનું નામ છે એસિડ, બેઝ અને ક્ષાર. તો સૌથી પહેલાં આપણે જોયું એસિડ અને બેઝ એટલે શું, તેના ભૌતિક ગુણધર્મો જોયા, એની પછી એના રાસાયણિક ગુણધર્મોની થોડી ઘણી સમજ જોઈ. તો તમને એમ થાય કે રાસાયણિક ગુણધર્મો બેન કયા જોયા, તો આપણે એની પ્રક્રિયાઓ જોઈ. ધાતુ સાથેની પ્રક્રિયા, ધાતુ કાર્બોનેટ સાથેની પ્રક્રિયા, ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ સાથેની પ્રક્રિયા અને એ પ્રક્રિયાઓને લગતા પ્રયોગ જોયા આપણે, બરાબર? એની પછી હવે જે આપણો ટોપિક છે એ ટોપિક છે એસિડ અને બેઝ એકબીજા સાથે કેવી રીતે વર્તે છે. જ્યારે એસિડ અને બેઝ ભેગા થાય છે ત્યારે ક્ષાર અને પાણી બને છે. તો એનું ગુજરાતીમાં આપણે જો સમીકરણ લખવું હોય તો આવી રીતે આપણે લખી શકીએ, એસિડ વત્તા બેઝ gives ક્ષાર વત્તા પાણી. તમને જે એસિડની સાથે જે બેઝ અને જે એસિડ આપ્યો હોય એની સાથે તમે પ્રક્રિયા કરો તો એ એસિડ અને બેઝને લગતો તમને અહીંયા ક્ષાર મળશે. આપણે બે ઉદાહરણ જોઈએ એના. સૌથી પહેલા એસિડ જોઈએ તો કે હાઇડ્રોક્લોરિક એસિડ છે. એની પછી બેઝ આપણે જોઈએ તો કે NaOH એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, એ બેઝ છે. તો એને લગતા કેવી રીતે, તો તમને પહેલા પાઠમાં મેં સમીકરણ કેવી રીતે સંતુલિત કરવા એ શીખવાડ્યું હતું. આ હાઇડ્રોજન છે એ આની સાથે જોડાશે, આ Na છે એ આની સાથે જોડાશે, બરાબર? Cl સાથે. એટલે અહીંયા શું બની જશે, NaCl વત્તા આ OH એટલે એક હાઇડ્રોજન એક ઓક્સિજન અને બીજો હાઇડ્રોજન અહીંયા જે છે તેમ બે હાઇડ્રોજન જોડાશે એટલે શું બને છે, પાણી. તો જો અહીંયા જે ધાતુ છે ને એનો જ ક્ષાર બને છે, બરાબર? હવે આને શું તમે કહેશો, NaCl જે ક્ષાર બને છે એ શું છે, મીઠું. એટલે ક્ષાર થયો જો પાછળ Cl, CO3, NO3, SO4 આવું આટલું પાછળ જ્યારે પણ આવે તો એ શું કહેવાશે, ક્ષાર કહેવાશે. Cl હોય પછી F હોય પછી I હોય અને બ્રોમિન હોય. આ બધા ચારે ચાર શું છે, હેલોજન તત્વ છે. આની સમજ આપણે 9મા ધોરણમાં મેળવી ચૂક્યા છે. આ ચારમાંથી કોઈ પાછળ CO3 હોય એટલે કાર્બોનેટ, NO3 હોય એટલે નાઇટ્રેટ, SO4 હોય એટલે સલ્ફેટ. એ જો પાછળ કોઈ પણ ધાતુની પાછળ હોય તો એ શું કહેવાશે, ક્ષાર કહેવાશે, બરાબર? એ તમારે યાદ રાખવાનું. આ મેં તમને પહેલા પણ નોંધ કરાવેલી છે જ્યારે આપણે પહેલો પાઠ ચાલ્યો હતો ત્યારે, બરાબર? હવે આમાં જ ને બીજું આપણે એક ઉદાહરણ લઈએ. HCl અને NaOH વાળું લીધું, એની બદલે હવે આપણે બીજા એસિડ સાથેનું ઉદાહરણ લઈએ. H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ. અહીંયા આગળ બેઝમાં KOH લઈએ. KOH એટલે શું થયું, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. કે ને પોટેશિયમ કહેવાય, બરાબર? પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. હવે જો આ SO4 છે એ કોની સાથે લાગી જશે, K સાથે લાગી જશે એટલે K2SO4. હવે અહીંયા K2 કેમ આવ્યો, તો આપણે સમીકરણ સંતુલિત કરતા શીખ્યા છીએ. આની જે સંજ્ઞા હશે એ આને લાગશે સંયોજકતા, આની સંયોજકતા આને લાગશે. SO4 ની સંયોજકતા -2 છે એટલા માટે અહીંયા આગળ શું લાગી જશે, K2 લાગી જશે અને અહીંયા શું આવશે, H2O. હવે અહીંયા આગળ સમીકરણ તમે સંતુલિત કરો તો અહીંયા આગળ પોટેશિયમ 2 છે અને અહીંયા આગળ કેટલા છે, એક જ છે પોટેશિયમ, બરાબર? તો અહીંયા આગળ બે પોટેશિયમ કરવા માટે અહીંયા તમારે શું કરવું પડશે, બે લગાડવા પડશે. આ બે ઓક્સિજન અને બે હાઇડ્રોજન, બરાબર? અને અહીંયા બીજો એક હાઇડ્રોજન એટલે ચાર હાઇડ્રોજન થયા. અહીંયા આગળ બે જ હાઇડ્રોજન છે અને એક ઓક્સિજન છે. તો બંને બાજુ પ્રક્રિયક અને નિપજમાં અણુઓની સંખ્યા આપણે સમાન કરીએ ત્યારે જ એ સમીકરણ સંતુલિત બને. તો શું કરશું, અહીંયા આગળ ચાર હાઇડ્રોજન કરવા માટે આપણે અહીંયા આગળ બગડો લગાડી દઈશું. એટલે જો 2 દુ 4 હાઇડ્રોજન, તો અહીંયા 4 છે, 2 હાઇડ્રોજન અને 2 આ હાઇડ્રોજન, 4 થઈ ગયા. ઓક્સિજન 2 છે, આ ઓક્સિજન અહીંયા પણ 2 છે, થઈ ગયું. તો આ પ્રમાણે સમીકરણ સંતુલિત થઈ જાય છે. તો આમાં પણ એસિડ અને બેઝનો ક્ષાર અને પાણી. તો ક્ષાર કોનો બન્યો, જે ધાતુની સાથે તમે જોડ્યું છે એ જ ધાતુનો ક્ષાર બને છે. એની સિવાય કોઈ બીજું ધાતુનો ક્ષાર બનતો નથી. એટલે અહીંયા આગળ તમે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ લીધું છે
તો પોટેશિયમ ધાતુનો જ ક્ષાર બનશે. મેગ્નેશિયમ કે સોડિયમ કે બીજી કોઈ ધાતુનો ક્ષાર બનતો નથી. બરાબર? એટલે જે ધાતુ લીધી છે એને અનુવર્તી, આને અનુવર્તી કહેવાય વૈજ્ઞાનિક ભાષામાં, એને અનુવર્તી ક્ષાર બને છે. બરાબર? હવે આપણે એક પ્રયોગ જોઈએ આની પછી. એક કસ નળીની અંદર આપણે એક કસ નળી લઈએ, એની અંદર મંદ NaOH નાખીએ. મંદ NaOH એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. બરાબર? સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ કેવું છે? રંગવિહીન. આ દ્રાવણ છે રંગવિહીન. હવે આ દ્રાવણની અંદર ફિનોલ્ફથેલિન એટલે કે સૂચકના 2 ટીપા તમે નાખો. એટલે સૂચકના 2 ટીપા તમે નાખ્યા. ફિનોલ્ફથેલિન સૂચક છે, એટલે ઇન્ડિકેટર એને કહેવાય. રંગ પરિવર્તન કરવા માટેનું ઇન્ડિકેટર. જે એસિડ બેઝનું ટાઇટ્રેશન એટલે અનુમાપન જ્યારે કરીએ ત્યારે આવા ઇન્ડિકેટર અંદર નાખવાના હોય છે, 1 કે 2 ડ્રોપ્સ. બરાબર? હવે આ ફિનોલ્ફથેલિન નાખ્યું એટલે આનો કલર હવે કેવો થયો? ગુલાબી કલર થયો. હવે તમે એક બ્યુરેટની અંદર તમે એસિડ ભરો HCl અને એ HCl આમાં ટીપે ટીપે નાખો તો જ્યાં સુધી આ ગુલાબી રંગ છે એ રંગવિહીન ના બને ત્યાં સુધી તમારે એ HCl નાખવાનો હોય છે. જ્યારે ગુલાબી રંગમાંથી રંગવિહીન દ્રાવણ બને છે એ પોઈન્ટ છે એ જેટલા પોઈન્ટે HCl નાખ્યાના કેટલા ml તમે HCl નાખ્યો, ધારો કે 5 ml HCl નાખ્યો ત્યારે તમારો ગુલાબી રંગ છે રંગવિહીન થયો તો એ છે તમારું બ્યુરેટ રીડિંગ આવશે. બરાબર? અને આની પ્રક્રિયા આપણે સમીકરણ રૂપે લખીએ તો કેવી રીતે લખશું? હવે આ તમારે રંગવિહીન જ્યારે બન્યું, હવે ફરીવાર તમે પાછો ફિનોલ્ફથેલિનના 1-2 ટીપા નાખો. જો હજી એમાં એસિડ બેઝ જે બંને જે ભેગા થયા NaOH અને HCl એ તટસ્થ નહીં બન્યા હોય, બંનેનું પ્રમાણ સરખું નહીં થયું હોય તો હજી પાછો ગુલાબી કલર તમને દેખાશે. ફરી પાછું તમે HCl નાખો, પછી તમે જુઓ કે રંગવિહીન પાછું થઈ જાય છે, પછી પાછું 1 ટીપું નાખી જુઓ તો જ્યારે એસિડ બેઝ બંનેનું પ્રમાણ સરખું થઈ જશે તો પછી એ કલર ફિનોલ્ફથેલિન નાખવા છતાંય ગુલાબી બનશે નહીં. એટલે હવે બંનેનું પ્રમાણ કેવું થઈ ગયું? સરખું થઈ ગયું. આનું આપણે સમીકરણ હમણાં જ જોયું અને એ પ્રમાણે આપણે ફરીવાર એકવાર જોઈ લઈએ કે આ પ્રયોગનું સમીકરણ શું થશે. NaOH વત્તા HCl શું બને છે? NaCl ક્ષાર વત્તા H2O. બરાબર? આ બધાની નીચે નામ તમારે લખવાના, એની અવસ્થા તમારે લખવાની. બરાબર? તો જ એ સમીકરણ વેલિડ ગણાય છે. આ શું થયું? હવે આજ NaOH તમે લીધું એનું જલીય દ્રાવણ લીધું એટલે તમારે અહીંયા એક્વેસિસ લખવાનું. HCl નું પણ જલીય દ્રાવણ લીધું એટલે એક્વેસિસ લખવાનું. બંનેના જલીય દ્રાવણ લેવાથી જે ક્ષારનું દ્રાવણ મળશે એ પણ કેવું હશે? જલીય જ હશે. એટલે અહીંયા પણ કેવું આવશે? એક્વેસિસ જ આવશે. H2O શું થશે? લિક્વિડમાં આવશે. બધાના નામ લખી નાખો. NaOH એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, HCl એટલે હાઇડ્રોજન ક્લોરાઇડ, NaCl એટલે સોડિયમ ક્લોરાઇડ અને H2O માટે આપણે શું લખીએ છીએ? પાણી. બરાબર? તો આ પ્રમાણે તમે જ્યારે લખો ત્યારે આખો પ્રયોગ લખવાનો, આકૃતિ દોરવાની અને છેલ્લે તમે આ સમીકરણ લખશો ત્યારે તમારે પ્રયોગ પૂરો થશે અને પછી તમને એના પૂરા માર્ક મળશે. જો તમે આ સમીકરણ નહીં લખ્યું હોય તો તમને સમીકરણનો 1 માર્ક જે છે એ કપાઈ જાય છે. બરાબર? એની પછી આપણે હજી એક ધાત્વિય ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયા આપણે જોઈએ. ધાત્વિય ઓક્સાઇડ એટલે શું? તો કે કોઈ પણ ધાતુ સાથે, આ હવે ભૂસી નાખું છું, કોઈ પણ ધાતુ સાથે તમે ઓક્સિજનને સંયોજી નાખો તો એ થઈ જશે ધાત્વિય ઓક્સાઇડ. જેમ કે કોઈ પણ ધાતુ લો, મેંગેનીઝ, એની સાથે તમે ઓક્સિજનને સંયોજી નાખો તો જે બનશે એ શું બનશે? ધાત્વિય ઓક્સાઇડ. અને એનું નામ શું થશે? મેંગેનીઝ ડાયોક્સાઇડ. જ્યારે આ 2 કે 1 કે 3 એ ઓક્સિજનના અણુઓ કે પરમાણુઓ કોને લીધે આવશે?
તો કે Mn અહીંયા આગળ જે ધાતુ હશે એ ધાતુની સંયોજકતા પ્રમાણે, કારણ કે આની સંયોજકતા આપણે અહીંયા મૂકીએ છીએ અને આની સંયોજકતા આપણે અહીંયા મૂકીએ છીએ ત્યારે જ આપણે આયન બનાવીએ છીએ. આ વસ્તુ આપણે 9મા ધોરણમાં ત્રીજો અને ચોથો પાઠ જ્યારે ભણ્યા ત્યારે આપણે સમજી ચૂક્યા છીએ. બરાબર. હવે આપણે એક બીજો પ્રયોગ જોઈએ કે એક બીકરની અંદર થોડા પ્રમાણમાં તમે કોપર ઓક્સાઇડ લ્યો. કોપર ઓક્સાઇડ એટલે કયું? CuO, કોપર ઓક્સાઇડ. એક બીકરની અંદર આ લો તો કોપર ઓક્સાઇડનો કલર જે છે એ કેવો રહેશે? હવે એને હલાવો ધીમે ધીમે અને પછી એ હલાવ્યા પછી એની અંદર મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરો તો તમને જે કલર મળશે એ કેવો મળશે? અહીંયા CuCl2 બની જશે અને H2O બનશે. CuCl2 એટલે કોપર ક્લોરાઇડ. હવે H2O કઈ રીતે બન્યો? અને CuCl2 કારણ કે Cu નું શું છે? +2 છે. બરાબર. અને એટલે એની +2 ની સંયોજકતા Cl ને લાગે એટલે Cl2 બનશે. તો અહીંયા Cl2 છે એટલે આપણે પ્રક્રિયક અને અણુ બંનેના અણુઓની સંખ્યા સરખી કરીએ ત્યારે જે સમીકરણ સંતુલિત થાય. તો અહીંયા Cl2 છે તો આપણે અહીંયા શું કરી નાખશું? બગડો કરી નાખો. એટલે અહીંયા 2H થઈ ગયા, જો થઈ ગયા, અને આ O છે એ આ 2H સાથે લાગી ગયો એટલે તમને શું મળ્યું? અહીંયા પાણી. બરાબર. જ્યારે અંદર કોપર ઓક્સાઇડમાં તમે ધીમે ધીમે મંદ HCl જ્યારે નાખો છો ત્યારે એનો કલર જે છે એ પરિવર્તન થઈ જાય છે. કેવો બનશે? દ્રાવણ વાદળી લીલા રંગનું દ્રાવણ બને છે. ધાતુ ઓક્સાઇડ અને એસિડ વચ્ચે જે આ પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયામાં પણ આપણને શું મળે છે? ક્ષાર અને પાણી. કોઈ પણ ધાતુને તમે ઓક્સિજન સાથે સંયોજી નાખો એટલે એ ધાત્વીય ઓક્સાઇડ કહેવાશે. બરાબર. હવે આની પછી અધાત્વીય ઓક્સાઇડની બેઝ સાથેની પ્રક્રિયા. અધાત્વીય ઓક્સાઇડ એટલે શું? તો કે અધાતુ તત્વો. અધાતુ તત્વો જ્યારે ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે તેનું પરિણામ શું આવે છે? તો કે એ અધાત્વીય તત્વો જે છે એ કેવા હોય છે? એસિડિક પ્રમાણમાં હોય છે અને બેઝ સાથે જ્યારે પ્રક્રિયા કરે ત્યારે પણ આપણને ક્ષાર અને પાણી જ મળે છે. બરાબર. અને એ બંનેની પ્રક્રિયા કેવી થશે? સમાન જ થશે. એટલે ધાત્વીય ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયા અને અધાત્વીય ઓક્સાઇડની પણ બેઝ સાથેની પ્રક્રિયા બંને કેવી થશે? સમાન. કેમ? તો કે ધાત્વીય ઓક્સાઇડ બેઝ સાથે પ્રક્રિયા કરે છે કે એસિડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે એ કેવું બને છે? ક્ષાર અને પાણી. એટલે એસિડ અને બેઝ બે બન્યો. અધાત્વીય ઓક્સાઇડ તો પોતે જ અધાત્વીય ઓક્સાઇડ એસિડિક ગુણધર્મ ધરાવે છે એટલે એની એસિડ સાથે પ્રક્રિયા નહીં કરી શકાય, એની બેઝ સાથે પ્રક્રિયા કરવાની. તો એનાથી તમને શું મળે છે? ક્ષાર અને પાણી મળે છે. એટલે આ બંને પ્રક્રિયાઓ કેવી બનશે? થોડી ઘણી સમાનતાવાળી જ મળે છે. હવે એની પછી તમને એક બીજો મુદ્દો છે કે શું એસિડ અને બેઝ બંને વચ્ચેની સમાનતા શું છે? બધા એસિડ અને બેઝ સમાન હોય છે? તો બધા એસિડ અને બેઝ સમાન હોતા નથી. કેટલાક એસિડ પ્રબળ હોય છે અને કેટલાક એસિડ નિર્બળ હોય છે. બરાબર. હવે આપણને પ્રબળ એસિડ અને નિર્બળ એસિડ કેવી રીતે ખબર પડે? તો કે જેના જલીય દ્રાવણની અંદર એસિડ સંપૂર્ણપણે આયનીકરણ પામી જાય એટલે એના જે આયનો છે, ધારો કે H2SO4 છે તો એનું H2 અને SO4 સંપૂર્ણપણે એના દ્રાવણમાં ઓગળી જાય તો એ કેવો કહેવાશે? પ્રબળ એસિડ કહેવાશે. અને જેમાં અંશતઃ એટલે સાવ થોડુંક અથવા તો એની કરતાં પણ વધારે એસિડનો ભાગ આયનીકરણ નહીં પામે એટલે ઓગળશે નહીં પૂરેપૂરો તો એ નિર્બળ એસિડ તરીકે ઓળખાય છે. સેમ એવી રીતે બેઝમાં પણ છે પ્રબળ બેઝ અને નિર્બળ બેઝ. પ્રબળ બેઝ તો એ બેઝના OH આયન, એસિડમાં કોણ હોય છે? H+, બેઝમાં કોણ છે? OH-. તો કે OH- આયનીકરણ સંપૂર્ણપણે પામી જશે એટલે બેઝના જેટલા પણ આયન છે બધા સંપૂર્ણપણે ઓગળી જશે તો એ પ્રબળ બેઝ છે. અને જે બેઝના જલીય દ્રાવણમાં OH- નું સંપૂર્ણપણે આયનીકરણ નથી થતું તો તેવા બેઝને આપણે નિર્બળ બેઝ તરીકે ઓળખીએ છીએ. બરાબર. આપણે એસિડ બેઝની રાસાયણિક ગુણધર્મો પ્રમાણે સમાનતા જોઈએ તો એની માટેનો એક પ્રયોગ છે. એક બીકરની અંદર રબરનું બૂચ લીધું
એ બૂચની સાથે બે ખીલીઓ તમે જોડી દીધી. હવે એની અંદર મંદ હાઇડ્રોક્લોરિક એસિડ તમે ભર્યું. બૂચ પર બે જે ખીલીઓ છે એ બૂચને 100 ml ના બીકરમાં તમારે મૂકવાનું છે અને ખીલીઓને બલ્બ અને સ્વિચ મારફતે 6 વોલ્ટના વીજકોષ સાથે તમારે જોડવાનું છે. બીકરમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ તમે ઉમેરતા જાઓ તો વીજ પ્રવાહ એની સાથે પસાર થતો જશે. બરાબર. મંદ સલ્ફ્યુરિક એસિડ વડે આ જ પ્રયોગનું ફરી પાછું પુનરાવર્તન તમે કરો તો તમને શું મળે છે? હવે આ જે તમે એસિડ સાથે પ્રયોગ કર્યો એની જગ્યાએ તમે ગ્લુકોઝ અને આલ્કોહોલના દ્રાવણથી પણ આ પ્રયોગ કરી જુઓ તો તમે જોઈ શકો છો કે એમાં શું અવલોકન મળે. તો જ્યારે તમે એસિડ સાથે આ પ્રયોગ કરો છો તો બલ્બ જે છે એ તરત સળગે છે, વીજ પ્રવાહ મળે છે. ગ્લુકોઝ સાથે જ્યારે તમે આ ગ્લુકોઝ અને આલ્કોહોલ સાથે જ્યારે આ પ્રયોગ કરો છો એટલે બીકરની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ નાખવાની બદલે તમે શું નાખશો? ગ્લુકોઝ અથવા તો આલ્કોહોલનું દ્રાવણ. તો બલ્બ જે છે એ સળગતો નથી. એટલે એસિડ જ્યારે નાખવામાં આવે ત્યારે વિદ્યુત પ્રવાહ જે છે એ મળે છે, પણ બેઝ કે ક્ષાર કે સામાન્ય દ્રાવણ નાખવામાં આવે તો વીજ પ્રવાહ સળગતો નથી. બરાબર. એનું વહન થતું નથી. દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ ક્યારે વહે છે? જ્યારે એસિડનું દ્રાવણ હશે ત્યારે જ. એસિડમાં ધન આયન H+ જે છે એ વિદ્યુત પ્રવાહનું વહન કરવા માટે જરૂરી છે. બરાબર. અને એમાંનો જે ઋણ આયન છે એટલે કે Cl, હવે તમે HCl સાથે પ્રયોગ કરો છો, આ જ પ્રયોગ HCl સાથે કરો છો તો આમાંના ધન આયન H+ અને Cl- આ બંનેનું વહન થાય છે. H2SO4 સાથે કરો છો તો H+ વત્તા SO4-2 આ બંનેનું આ પ્રમાણે વહન થાય છે. એટલે બંનેની સંયોજકતા આવી રીતે છૂટી પડી અને એનું વહન થાય છે. HNO3 સાથે કરો તો H+ વત્તા NO3-. બરાબર. એની પછી તમે CH3COOH સાથે તમે કરો છો એટલે કે એસિટિક એસિડ તો એનું પણ આવી રીતે થશે CH3COO- H+. એટલે આવી રીતના આયનો જે છે એ છૂટા પડી દ્રાવણમાં શું કરે છે? વિદ્યુતના વહન થવા માટે જવાબદાર થાય છે. બરાબર. એટલે એસિડના દ્રાવણોમાં H+ ઉત્પન્ન થાય અને આવી જ રીતે બેઝના દ્રાવણની અંદર OH- ઉત્પન્ન થાય છે, જેના લીધે એમાં વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી, વિદ્યુત પ્રવાહનું વહન નથી થતું. જ્યારે એસિડમાં H+ આયન વહન પામતો હોવાથી તેમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. હવે એની પછી એસિડ અને બેઝનું પાણીમાં દ્રાવણ બનાવીએ તો શું થાય? એક શુષ્ક કસનળી તમારે લેવાની છે. એની અંદર ઘન અવસ્થામાં રહેલો સોડિયમ ક્લોરાઇડ તમારે 1 ગ્રામ લેવાનો છે અને આકૃતિ તમને આપી છે એની અંદર આકૃતિ મુજબ તમારે સાધનોની ગોઠવણી કરવાની છે. કસનળીમાં થોડો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરો તો શું થશે? જો NaCl ની અંદર તમે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરશો તો આપણે એનું સમીકરણ કરીએ ને તો આપણને તરત ખબર પડી જશે કે શું થશે. NaOH ઘન એટલે સોલિડ વત્તા H2SO4 કેવો છે? મંદ છે, સાંદ્ર છે. એટલે સાંદ્ર છે એટલે અહીંયા એક્વેસિસ લખવાનું. શું થશે? Na2SO4 વત્તા H2O. SO4 Na2 છે અહીંયા એટલે અહીંયા 2 લાગશે. બરાબર. 2 હાઇડ્રોજન છે, આના 2 હાઇડ્રોજન એટલે 4 હાઇડ્રોજન એટલે અહીંયા 2 લાગી જશે એટલે 4 હાઇડ્રોજન અને 2 ઓક્સિજન. એટલે તમને શું મળે છે? સોડિયમ સલ્ફેટ મળે છે. એટલે તમને એની અંદર નળીમાંથી વાયુ ઉદ્ભવશે. એ વાયુ શેનો ઉદ્ભવે છે? તો કે Na2SO4 નો. એટલે કે SO2 અને SO3 એ બંને વાયુઓ એમાંથી છૂટા પડે છે, જેના લીધે તમને વાયુની અંદર વાયુ કસનળીની ઉપર પરપોટા જેવું દેખાય છે. એટલે એ વાયુ ઉદ્ભવે છે. ઉદ્ભવેલો વાયુ ક્રમશઃ સૂકા અને ભીના લિટમસ પેપર વડે તમે પરખ કરો તો આપણે લિટમસ પેપર વડે પરખ કરવા માટે તમને કીધું હતું. એસિડ હોય તો શું આવે?
એસિડ ભૂરાને લાલ બનાવે એટલે એ ભૂલા, અને બેઝ છે એ લાલને ભૂરું બનાવે એટલે બે લાભુ. આ યાદ રાખશો, છેક સુધી યાદ રહેશે. મને મારા ટીચરે 10મામાં કીધું હતું તો મને હજી સુધી યાદ છે. એ ભૂલા એટલે એસિડ, બે લાભુ, લાભુ બેન કેટલા છે? બે છે. ભૂલાભાઈ કેટલા છે? એક જ છે. એટલે એસિડના ટેસ્ટ માટે ભૂરું લાલ બનાવે અને બેઝના ટેસ્ટ માટે લાલ લિટમસ પત્ર ભૂરું બનાવે છે. તો આ પ્રમાણે આખો જ્યારે પ્રયોગ તમે કરો છો તો તમને ખબર પડે કે એની અંદર વાયુઓ જે છે એ ઉત્પન્ન થાય છે, અને એ ક્રમશઃ તમે લિટમસ પેપરની મદદથી એ વાયુને તમે લિટમસ પત્ર ઉપર પડે એટલે તમને લિટમસ પત્રની કલર ચેન્જ થવાની પ્રવૃત્તિ બને એટલે તમને ખ્યાલ આવે કે એસિડ છે કે બેઝ બને છે. બરાબર? તો એસિડ માત્ર જલીય દ્રાવણોમાં જ આયન ઉત્પન્ન કરે છે? ના, આપણે હમણાં જ નિર્બળ એસિડ અને પ્રબળ એસિડ જોયું. બંનેની અંદર H+ આયનો ઉત્પન્ન કરે છે. બરાબર? એટલે જ્યારે મંદ હોય દ્રાવણ ત્યારે પણ ઉત્પન્ન થાય છે. હવે એસિડનું દ્રાવણ મંદ કઈ રીતે બનાવીએ? તો એની અંદર પાણી ઉમેરી દઈએ એટલે એસિડ મંદ બને. તો આપણે એક દ્રાવણ જોઈએ, HCl + H2O. આ મંદ દ્રાવણ તમે બનાવી નાખ્યું. હાઇડ્રોક્લોરિક એસિડની અંદર તમે પાણી ઉમેર્યું એટલે એસિડ કેવો થઈ ગયો? મંદ થઈ ગયો. તો હવે શું થશે? જો આ બે હાઇડ્રોજન અને આ ત્રીજો હાઇડ્રોજન H3O+ આયન બની જશે જે એસિડિકતા માટે જવાબદાર છે, અને ક્લોરીન વાયુ જે છે એ છૂટો પડી જશે. બરાબર? તો આ પ્રમાણે મંદ એસિડનું દ્રાવણ હશે તો પણ એની અંદર H+ આયન તો છૂટો પડે છે. બરાબર? જે એસિડિકતા માટે જવાબદાર છે. હવે આની પહેલા પણ મેં કીધેલું કે હાઇડ્રોજન ક્યારેય H+ એકલો સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી, એટલા માટે એ હંમેશા કેવો હશે? H2 સ્વરૂપમાં. H2 સ્વરૂપમાં. બરાબર? અથવા કોઈ જગ્યાએ એકલો હાઇડ્રોજન જ્યારે છૂટો પડે છે તો તમે એને 1/2 H2 એવી રીતે તમે લખી શકો, પણ H+ એકલું અસ્તિત્વ નથી ધરાવતો. બરાબર? હવે એની પછી આપણે જોઈએ કે બેઝને પણ આવી રીતે પાણીમાં ઓગાળીએ તો એમાં પણ આવી રીતે OH- છૂટો પડે છે, અને નિર્બળ બેઝ અને પ્રબળ બેઝ એમ મેં તમને જે વ્યાખ્યા કીધી હતી એ વ્યાખ્યા પ્રમાણે નિર્બળ બેઝમાં પણ OH- છૂટો પડે છે અને પ્રબળ બેઝમાં પણ OH- છૂટો પડે છે. એની પછીનો જે ટોપિક છે, એસિડ તથા બેઝના દ્રાવણો કેટલા પ્રબળ છે. આપણને બધાને ખબર છે કે pH મીટર આવે છે, અને એની અંદર pH મીટરમાં 1 થી 14 સુધીનું માપન હોય છે. બરાબર? આ રીતે આ છે pH મીટર. અહીંયા 0 હોય, 1 2 3 4 5 6 7, સોરી અહીંયા 7, અહીંયા 0 હોય. 0 ખાલી 0 સુધી તો આવતું જ નથી, પણ 1 કરતાં પણ જો નીચું હોય તો આવે, એટલા માટે 0 દર્શાવવામાં આવે. પછી 8 9 10 11 12 13 અને 14. આ રીતના આખું pH મીટર હોય છે. તમે જે દ્રાવણ મૂક્યું છે એ દ્રાવણનો કલર કેવો છે? પહેલા કલર ઉપર આવતું હતું. જો એની pH 6.9 સુધી એટલે 0.1 થી 6.9 સુધી હોય તો એસિડિક ગણાશે, એસિડિકતા. તો એ દ્રાવણ એસિડિક છે એવું ગણાશે. 7 જે છે તો એ તટસ્થ ગણાશે. 7.1 થી 14 સુધી ના દ્રાવણની pH આવે તો તે ગણાશે બેઝિક દ્રાવણ. બરાબર? હવે આ જે આખો મુદ્દો છે, pH એટલે શું, કેવી રીતે આપણે દ્રાવણની સાંદ્રતા માપી શકીએ, કેવી રીતે દ્રાવણ એસિડિક છે, બેઝિક છે કે તટસ્થ છે, એ આપણે અનુમાપનની રીત કેવી રીતે જોઈ શકીએ, એની માટે આપણે હવે એની પછીનો નેક્સ્ટ જે લેક્ચર છે એમાં આપણે જોશું. બરાબર? pH કેવી રીતે માપી શકાય, આપણા શરીરમાં pH નું શું મહત્વ છે,
વનસ્પતિ માટે જમીનમાં પીએચ કેટલી હોવી જોઈએ તો જ એ ફળદ્રુપ બને, એ બધી જ વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, તો તમારે આ પ્રયોગ જે છે એ ખાસ 2 વાર લખવાના છે, જે પ્રવૃત્તિમાં આપેલા છે તે પ્રયોગ. કઈ પ્રવૃત્તિ? તો ફરી એકવાર તમને કહી દઉં કે પ્રવૃત્તિ નંબર 2.2 એટલે પ્રવૃત્તિ 2.8 આપી છે, ટોપિક નંબર 2.2 છે એટલે પ્રવૃત્તિ નંબર 2.8, પ્રવૃત્તિ નંબર 2.9. એ બંને પ્રયોગો તમારે 2 વાર દોરી અને લખવાના છે. બરાબર? તો આ સાથે જ આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. ટિલ ધેન સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ. Não coloca,